હવે આ બપોરનું ટાણું થઈ ગયું અને હવે શું છે કે જમવાનો ટાઈમ થઈ ગયો અને થોડો ઘણો ઢળ પડી હવે દેખાયો, ઠંડી થોડી ઓછી થઈ ગઈ, 12:30 જેવું થવા આવ્યું અને અમે હું બેને બનાવ્યું જમવાનું એ થોડુંક આપણે જોઈએ તો આ છોલે ચણા બટેટાનું શાક છે અને આમાં ભાત છે સરસનું શાક એ સરસનું બનાવ્યું છે છોલે ચણાનું. તો અને આ રોટલી પણ છે આમાં. તો આપણે શું છે કે આ રોટલી લઈ લઈએ હાલો. અને છાશ બાજુમાં પડી છે અને બાજુમાં આ મિષ્ટાન એક અડદિયે સરસનો છે બનાવી હતી. તો હાલો હવે આ શિયાળાની સિઝનમાં ઋતુમાં અડદિયે સરસનો છે અને હાલો જમવા તમે. આવું બધું ટેસ્ટી ખાવાનું છે આજે, મોઢામાં પાણી આવી જાય એમ. આપણે શું છે કે આ ફ્રીજનો એક લેમ્પ ઉડી ગયો છે અને આપણે શું છે કે અહીંયા ગામડામાં આવા કારીગરો કંઈ ફ્રીજના ને કંઈ હોય નહીં. તો આપણે શું છે કે આ એક હાથે આવડે એવું બદલાવીને તમને હમણાં બતાવું. આવી રીતના આપણે શું છે ડીશ વીશ લગાડી અને ભરાવી અને પછી શું છે કે આમ ખોલવાનું છે એને. તો હું તમને આ ખોલીને બતાવું. જો આ ખુલી ગયું. આ શું છે કે આ લેમ્પ આપણે શું છે ઉડેલો જે કાઢીએ છીએ એને આપણે આમ ડાબી બાજુ સાઈડમાં આટા આવે અને આમ જો ખોલી અને તમને બતાવું. આ શું છે કે આપણે ઘર મેળે આવડે એવું કરીએ. આ લેમ્પ છે ઉડેલો. આ શું છે કે આપણે આ ઉડેલો ફ્રીજનો લેમ્પ કાઢ્યો છે અને હવે આપણે શું છે કે નવો લઈ આવ્યા એલડીઓનો છે. હવે એ કેવો હોય આપણે જરાક ખોખામાંથી તમને કાઢીને બતાવું. તો તમે જોઈ લેજો એના જેવો છે પણ થોડો આકાર ને બધું જુદો છે. આ ને એ બધું આ આકાર ને એ આકાર ને બધું જુદું છે આખું. તો હાલો હું તમને હવે લગાડીને બતાવું. આપણે આ લેમ્પ જૂનો કાઢ્યો છે ને એ આ બાજુના આટાનો છે આમ ખોલવાનું અને આ જે છે ને એ હવે આમ ફરશે. તો હું તમને આ જો ખોલીને આમ આ લગાડીને બતાવું. આ રીતે આ રીતે લાગી ગયો. હવે આપણે આ કવર શું છે કે બંધ કરી દઈએ અને આ કવર છે. તો શું છે કે આપણે હવે આ કવર લગાડી દીધું છે અને હવે આ થઈ ગયું છે. હવે આપણે શું છે કે પાવર આપીને આપણે શું છે કે લાઇટ ચાલુ થાય છે કે નહીં એ બધું ચેક કરીને આપણે હું તમને બતાવું. શું છે કે હવે આપણે હું જો લાઇટ કરવા જાઉં છું અને જો ચાલુ થાય છે કે નહીં. જો આ હવે ઓકે થઈ ગયો, રેડી. હવે જો આવા શું છે કે ગામડામાં કારીગરો ન હોય અને અમે શું છે હાથે આવડે એવું અમે કર્યું છે. જો આવા વિડીયો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, સેવ કરજો. જય માતાજી.